वेद शास्त्र शास्त्र संपन्न सदा संतुष्ट भारतीय संस्कृति की वैदिक परंपरा वेद शास्त्र ज्या पाप बळीने भस्म थया एटले मने मनमा विचार आवा माड्यो के हवे मारे हरिनुं ज स्मरण करवुं छे। એટલે એમને વિચાર આવ્યો કે આ સંતોની સાથે હું જતો રહું અને હરિના નામનું સંકીર્તન કર્યા કરું। પણ મનમાં હરિદાસને વિચાર આવે છે કે મારી માં એકલી છે, વૃદ્ધ અવસ્થાની અંદર પ્રાપ્ત થઈ ગઈ છે, એની સેવા હું નહીં કરું તો કોણ કરશે? હું તો એમનો એકનો એક દીકરો છું, મારે માતા પિતાની સેવા કરવી પડે, મારે ઘર ગૃહસ્થાશ્રમ છોડીને જવાય નહીં। સજ્જનો ઘણા લોકો માતા પિતાનો ત્યાગ કરી અને સ્ટેજ ઉપર બેસીને માતા પિતાની પૂજા કરવાનો તમને કહે છે। માતા પિતાની પૂજા કરો, પહેલા તો એ લોકોએ પણ માતા પિતાની પૂજા કરવી જોઈએ। સજ્જનો કહેવાથી નહીં, પણ જે મનુષ્ય પોતાના જીવનની અંદર માતાને પિતાની પૂજા કરે છે એને સ્વર્ગ અહીંયા જ પ્રાપ્ત થઈ જાય છે। સાહેબ, જીવતા જીવ તમે તમારા મા બાપને તમે મીઠાઈ લાડવા ને ખીર ખવડાવી હશે તો મર્યા પછી તમારે એમને ખવડાવવાની કોઈ જરૂર પડશે નહીં। ગરુ પુરાણજીની અંદર લખવામાં આવ્યું છે કે જો તમે જીવતા જીવ તમે છત્રીનું દાન કરશો તો તમે અહીંયાથી વૈકુંઠમાં જતા વચ્ચે વરસાદ પડશે તો તમને છત્રીની પ્રાપ્તિ થશે। રાત પડશે ને અંધારું થશે, જો તમે કોઈને પથારીનું દાન કર્યું હશે, ગાદલાનું દાન કર્યું હશે, પલંગનું દાન કર્યું હશે તો ત્યાં તમને પલંગની પ્રાપ્તિ પણ થશે। ધગધગતા અંગારાની અંદર તમે જ્યારે ચાલતા હશો તમને પૂછવામાં આવશે કે જૂના અથવા નવા ચપ્પલનું તમે કોઈને દાન કર્યું છે? જો તમે કહેશો કે મેં દાન કર્યું છે તો તમને ત્યાં આગળ ચપ્પલ પણ આપવામાં આવશે। સાહેબ, આ બધું જ ગરુ પુરાણની અંદર લખેલું છે। તમને પાણી પીવાની તરસ લાગશે, મુખ તમારું સુકાતું હશે, યમના પાર્ષદો તમને પૂછશે કે કોઈને ઉનાળાની અંદર ઠંડુ પાણી પીવડાયું હતું, કહે છે ઠંડુ પાણી નહીં તો ગરમ પાણી પીવડાયું હતું, કહે છે ઠંડુ ગરમ પાણી ના પીવડાયું તો કઈ નહીં, માટલાનું ના પીવડાયું તો કઈ નહીં, બાથરૂમની ડોલમાંથી પણ કોઈને એક ગ્લાસ પાણી પીવડાયું છે। જો તમે કહેશો આ મેં એક ગ્લાસ પાણી પીવડાવ્યું છે તો તમને પાણીની પણ પ્રાપ્તિ કરાવશે। સજ્જનો, મારું તમને કહેવું એટલું જ છે કે જીવતા જીવ તમારા મા બાપ છે, જો તમે એની સેવા કરી લેશો તો મર્યા પછી તમારે કોઈ જ વસ્તુ એની પાછળ કરવાની જરૂર પડશે। ભૂલો ભલે બીજું બધું ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ હવે સરસો નહીં। પથ્થર પૂજ્યા પૃથ્વી ત્યારે દીધ્યું તમનું ખડું એ પુનીત જનના કાળજા પથ્થરે બની છૂંદશો નહીં। ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં। જય હો।
હરિદાસ સંત નારદ મુનિ એ પણ પોતાની માની ચાકરી કરે છે. તો કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા બેનાર સામે ઘેરવું દરસો નહીં. ભોળો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં. संतान थी सेवा चहो संतान छो सेवा करो. संतान थी सेवा चहो संतान छो सेवा કરો. દેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ ધન ખર્ચતા મળશે બધું મા બાપ પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે માતા પિતા મળશે નહીં. એ પલ પલ એ પુનીત શરણની ચાહના ભૂલશો નહીં. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કહે છે મારી માતા માની સેવા કરવા માટે હું ત્યાં આગળ રોકાઈ ગયો. મારી માતાનો બીજો કોઈ આધાર નહોતો માટે હું મારી માતાની સેવા કરવા માટે રોકાઈ. કે વેદવ્યાસજી એક દિવસ એવું બન્યું કે રાતનો સમય હતો. મારી માતા ગાયના ગમાણની અંદર ગઈ. ત્યાં આગળ એક સર્પ ચાલતો હતો. એ સર્પ એને દેખાયો નહીં. એ સર્પની ઉપર એને પગ મૂકી દીધો અને સર્પના ડંખથી મારી માતાનું મૃત્યુ થયું. એક બાજુ તો મને આનંદ થયો કે મને હવે હરિનું સ્મરણ કરવા માટે મળશે. બીજી બાજુ મને દુઃખ વ્યક્ત થતું હતું કે મારી માતા મારી પાસેથી ચાલ. સાહેબ જનની શું કહેવાય છે, સ્ત્રી શું કહેવાય છે, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ પાસેથી તમે સાંભળો. સાહેબ સ્ત્રી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સ્ત્રી એ સ્વયં શક્તિ ગણવામાં આવે છે. જો તમારા શરીરની અંદર શક્તિ ના હોય તો તમારું શરીર કોઈ જ કામનું રહેતું નથી. સાહેબ પાણીનો ગ્લાસ પણ તમારે ઉચકવો હોય ને તો તમારે શક્તિની જરૂર પડે છે. જો શક્તિ તમને ના મળે તો સાહેબ એ પાણીનો ગ્લાસ પણ ઊંચો કરીને તમે પી શકતા નથી. શંકરાચાર્ય મહારાજે શિવની બહુ જ ઉપાસના કરી. શક્તિની કોઈ દિવસ ઉપાસના એમને કરી જ નથી. એક દિવસ મનમાં વિચાર આવ્યો પોતે બીમાર પડે છે.
એવા બીમાર પડે છે કે ઊભી થવાની અવસ્થાની અંદર નથી, એમનાથી 4 ફૂટ દૂર માટલું પડ્યું હતું, એની અંદર ગ્લાસ હતો, પાણી પીવાની ઈચ્છા થઈ, પણ શરીર એટલું સ્થૂળ બની ગયું હતું કે પાણીનો ગ્લાસ પણ ઊભો થઈને પી શકે તેમ નહોતું. સજ્જનો ત્યારે એમને ખબર પડી કે શક્તિ એ શું ચીજ કહેવાય છે, ત્યારથી એમને શક્તિની ઉપાસના કરવાની ચાલુ કરી. સાહેબ, આ જગતની અંદર શક્તિ વગર બધી જ વસ્તુ અધૂરી છે. અને સાહેબ, નારી શક્તિનું કામ કરે કે ના કરે, પણ નારી શક્તિ ઉપર આખી સરકાર બની જાય છે. સાહેબ, આ આપણી રહેલી શક્તિની અંદર, નારી શક્તિની અંદર રહેલી તાકાત છે. પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, પણ એથી મીઠી છે મોરી માતે રે જનની, જોડ સખી નહીં જડે રેલો. આ દુનિયામાં જનની જોડ સખી નહીં જડે રેલો. આ જેને બનાવી છે જનની જોડ, એને ખરેખર એનું કવિનું નામ નથી, પણ જેને બનાવ્યું ને એને એવી કલ્પના જાગી છે કે આ દુનિયામાં બધાની સરખામણી થાય તો ઇંગ્લિશમાં કહીએ દરેકની કમ્પેરિઝન, કે આ વ્યક્તિ આના જેવો લાગે છે, આ વ્યક્તિ આના જેવો લાગે છે. ઘણા પુરુષો એવું પણ એની પત્ની કહે તું તો ચંદ્રમુખી, ખરેખર હોય નહીં, એ કેવી હોય એને ખબર હોય, પણ છતાં એની સાથે કમ્પેરિઝન કરે છે લોકો. પણ એક તત્વ એવું છે કે જેની કમ્પેરિઝન, જેની સરખામણી ભગવાન સાથે કરી છે, અને એવું તત્વ એક જ છે જેનું નામ છે માં. એટલે કે છે પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, પણ જગથી જુદેરીએ નિજાત રે જનની, જોડ સખી નહીં જડે. આ દુનિયામાં જનની જોડ સખી નહીં જડે રેલો. વરસે ઘડીક, હમણાં વરસાદ આવ્યો થોડી વાર જ આવે કે જાજો આવે, કોઈ દી નો આવે, એની મર્યાદા હોય. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો, પણ માનો એ પ્રેમ બાર માસે જો જનની જોડ સખી નહીં જડે. એ ધીરે જનની જોડ સખી નહીં જડે. આ દુનિયામાં જનની જોડ સખી નહીં જડે. સાહેબ, મા ઉપર આટલો વિશ્વાસ છે સાહેબ, વિચાર કરો. નીરવભાઈ મને આવીને એવું કહી ગયા કે માં અંબાનો ફોટો લાઈન મૂકો, 5 મિનિટમાં જો બધી રમઝટ ના થાય તો મને કહેજો. આ અહીંયા આગળ રહેલી શક્તિનો પ્રભાવ છે સાહેબ, આ શક્તિનો પ્રભાવ છે. જનનીની અંદર બહુ જ તાકાત છે સાહેબ. 100 ગુરુ ભેગા થઈને તમને જેટલું શીખવાડી શકે ને એટલું એક માતા બાળકને શીખવાડી શકે છે. સાહેબ, બાપનો બાપ બની શકે છે પણ માની માં કોઈ બની શકતું નથી, કારણ કે માની માને પણ નાની માં કહેવામાં આવે છે. સાહેબ, આ જ શક્તિ છે સાહેબ. અને સાહેબ, આ શક્તિ છે ને લક્ષ્મી પણ બની શકે, અને શક્તિ છે ને કાલી પણ બની શકે છે સાહેબ.
નારદ મુનિ કહે છે કે એક બાજુ મને દુઃખ પણ વ્યક્ત થયું અને એક બાજુ મને મનમાં આનંદ પણ થયો કે આજથી મને શ્રી હરિનું સ્મરણ કરવા મળી જશે. માની અંતિમ ક્રિયાઓ કર્યા પછી ઉત્તર દિશાની અંદર મેં ચાલવાનું ચાલુ કર્યું. ત્યાં સુંદર વન આવ્યું. નિર્જર વનની અંદર એક નિર્જર વનમાં મેં પ્રવેશ કર્યો. ખૂબ જ ભૂખ લાગવાથી ત્યાં સરિદાના નીર પાસે ગયો. ત્યાં જઈ જલપાન કર્યું. પીપળાના ઝાડ નીચે આવીને બેસી ગયો. કૃષ્ણનું કીર્તન કરવા લાગ્યો. મનની અંદર કૃષ્ણની છાયા બનાવી લીધી અને કૃષ્ણનું કીર્તન કરવા લાગ્યો. ભાવવશ મારી આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને ભગવાનનું ચિંતન કરવા લાગ્યો. ત્યાર પછી મારી ભક્તિ જોઈ ભગવાન ત્યાં આગળ પ્રસન્ન થાય છે. ભગવાન થોડી વાર પ્રગટ થયા. આંખ ખોલી એટલામાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. મને બહુ દુઃખ થવા લાગ્યું. ફરીથી ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. ભગવાન મારા હૃદયની અંદર આવીને બિરાજમાન થયા છે એવું મને લાગ્યું. થોડીક વારની અંદર આકાશવાણી થઈ કે હે હરિદાસ, આ જન્મમાં તું ભગવાનને નહીં મળે પણ બીજા જન્મમાં ભગવાન તને તારી પાસે રાખશે. એક યુગ પૂરો થઈ જાય છે. બીજા યુગની અંદર એક યુગ પૂરો થાય છે ને બીજો યુગ શરૂઆત થાય છે. ભગવાન જાગૃત થયા. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવા માંડી. તે વખતે તેમની ઇન્દ્રિયોમાંથી હું અને મિર્ચી આદિ ઋષિઓ ઉત્પન્ન થયા. ભગવાનની દ્રષ્ટિથી શ્રી હરિની કૃપાથી ત્રણેય લોકમાં ફરું છું. ત્રણેય લોકની અંદર ફરું છું અને પ્રભુના ગુણગાન અહીંયા આગળ ગાઈ રહ્યો છું. નારદજી કહે, હે વેદવ્યાસજી, તમે તો પવિત્ર આત્મા છો. સાથે મને મારા જન્મના કર્મની વાત પૂછતા હતા. મેં આપને આ સગળી વાત આપને કઈ સંભળાવી કે દાસી પુત્ર માંથી હું સત્સંગી બન્યો છું અને ભગવાનના શરણની અંદર ભગવાનનું સ્મરણ કર્યા કરું છું. સજ્જનો જીવનમાં એક સંકલ્પ કરી દેજો. જે નારાયણનું નામ દે છે એને લક્ષ્મીની જરૂર પડતી નથી. કારણ કે જ્યાં નારાયણ જાય છે ત્યાં લક્ષ્મીજી પાછળથી જ પહોંચી જાય છે. કેવલ તમારે નારાયણના નામનું સ્મરણ કરવાની જરૂર. કેવલ તમારે નારાયણના નામનું સ્મરણ કરવાની જરૂર. સુતજી કહે છે, નારદજી વેદવ્યાસજીના અમને પ્રશ્નનો જવાબ આપી નારદજી શ્રીમન નારાયણ નારાયણ કરતા ત્યાંથી ચાલ્યા જાય છે. દેવર્ષિ નારદને ધન્ય એ સદાય ભગવાનના નામનો જપ કર્યા કરે છે. સદાની માટે હરિનું સ્મરણ કર્યા કરે છે. સૌનક પૂછે છે કે હે સુતજી, પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કઈ સંભળાવે છે કે એ પરીક્ષિત રાજા સૌનકાદિ ઋષિ મુનિઓ એક પ્રશ્ન સુતજીને પૂછે છે કે દેવર્ષિ નારદ વ્યાસજી પાસેથી ગયા પછી શું થયું એ આપ અમને કઈ સંભળાવો. તો કહે છે, વેદવ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવતની રચના થાય છે તેનું વર્ણન કઈ સંભળાવે છે. બ્રહ્મ નદી સરસ્વતી ના તટ ઉપર અના સમયાપ્રસ નામનો આશ્રમ હતો. ત્યાં સરસ્વતી એ બ્રહ્મ નદી કહેવામાં આવે છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યાઃ આશ્રમ પશ્ચિમે તટે સમ્યપ્રાસ ઇતિ પ્રોક્તા ઋષિણામ સત્રવર્ધનમ. બ્રહ્મ નદી સરસ્વતી એના તટ ઉપર સમપ્રયા આશ્રમના નામના આશ્રમ છે. એના કાંઠે વેદવ્યાસજી એક ભાગવતની રચના કરી રહ્યા છે. ભાગવતને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. હવે ભાગવત લખવાનું તું જો તમે વિચારી શકો તો લખી ના શકો ને લખો તો વિચારી ના શકો. એટલે શું કરવું તો કહે છે ગણપતિને બોલાવે છે. ગણપતિને કહે છે તમે લખો, હું ભગવાનનું સ્મરણ કરતા કરતા તમને જે કહું એ તમારે લખવાનું છે. ગણપતિ કહે હું લખવા માટે તૈયાર છું પણ મારું એક વચન છે
કે જો તમે અટકાઈ જશો, કોઈ પણ જગ્યાએ અટકાઈ જશો તો ત્યાંથી બંધ કરી દઈશ. વેદ વ્યાસજી કહે છે સારું હું અટકાઈશ નહીં, પણ હે ગણપતિજી મહારાજ હું તમને જે કાંઈ પણ કહું એ તમારે વિચાર કર્યા વગર તમારે એને લખવાનું નથી. જેવો તમારો વિચાર આવે એનું તમારે વર્ણન કરવાનું છે. ઘણા સમયે જ્યારે વેદ વ્યાસજીને સંધ્યાનો સમય થતો ત્યારે અટપટા શબ્દ આપીને ત્યાંથી જાય, અઢી ઘડીની અંદર પોતાનું કામ પતાવીને પાછા આવે ત્યાં સુધી ગણપતિએ વિચારીને પોતાનું લખાણ લખી કાઢ્યું હોય. સાહેબ ભાગવત એ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. વેદ વ્યાસજી સંધ્યા પૂજા કરીને ધ્યાન લગાવે છે, શ્રી હરિનું વર્ણન કરે છે, જે દેખાઈ રહ્યું છે એનું વર્ણન અહીંયા આગળ કરતા જાય. સજ્જનો શ્રીમદ ભાગવતની રચના થઈ ગઈ છે. ચતુર્શ્લોકી ભાગવત માંથી 18,000 શ્લોકોનું વિવરણ થઈ ગયું છે. છતાં પણ વ્યાસજીને સંતોષ થતો નથી. સાહેબ તમે તમારા જીવનની અંદર હજારો કરોડો રૂપિયાની મિલકત કરી દો, પણ તમારો છોકરો જો એને સાચવી ના શકતો હોય તો તમારા જીવનની અંદર, તમારા મનની અંદર ચિંતા રહેશે કે આ ધંધો અને વેપાર હું કેવી રીતે આ મારો છોકરો ટેકલ કરશે. સજ્જનો વેદ વ્યાસજીને પણ ચિંતા છે. આટલું મોટું મેં પુરાણ બનાવ્યું છે, 18,000 શ્લોકોનું આ પુરાણ. હવે હું કોને આપું? એવો કયા વ્યક્તિને સોંપું કે જે પરમહંસોની આ તો સંહિતા છે, કયા સંતને હું સોંપું? આના માટે માણસ પણ પરમહંસ હોવો જોઈએ. જે પરમહંસ હોય એ જ આનો સ્વીકાર કરીશ. દ્રષ્ટિ દોડાવીને જોયું તો કહે છે મારો પુત્ર જ આનો સ્વીકાર કરી શકે એમ છે, બીજો કોઈ આનો સ્વીકાર કરી શકે તેમ નથી. પણ મારો શુક્ર તો, મારો જે દીકરો છે એ તો જન્મતાની સાથે જ ઘર છોડીને જતો રહ્યો છે. ક્યાંથી મને પ્રાપ્ત થશે? સાહેબ સુખદેવજી 16 વર્ષના પોતાની માના ગર્ભમાંથી જન્મ ધારણ કરીને નીકળે છે. એની દિવ્ય કથા છે. ભગવાન પાર્વતી, ભગવાન શંકર પાર્વતીને જ્યારે દિવ્ય વ્યાખ્યાન કઈ સંભળાવતા હતા, એક દિવસ ઝઘડો ઘરની અંદર આવ્યો. આ નારદ મુનિએ ઘરની અંદર ઝઘડો ચાપ્યો છે. પાર્વતીજી બેઠા હતા ત્યાં આગળ અને પાર્વતીજી કહે છે કે તમને સૌથી મોટામાં મોટું કોઈ આ જગતની અંદર જ્ઞાન છે, તમને ખબર છે? કહે છે ના ખબર નથી. તો કહે છે ભગવાને તમને કોઈ દિવસ બતાવ્યું નથી? કહે છે ના, કે ભગવાન મારી પાસેથી કઈ છાનું છુપું રાખતા નથી. શું કહે છે? ના ના, આ તો મોટામાં મોટું જ્ઞાન છે, કદાચ બાકી રાખ્યું હશે, તમે પૂછો. નારદ મુનિ આટલું કહીને ઘરમાંથી ચાલ્યા જાય છે. થોડી વાર પછી ભગવાન મહાદેવજી ત્યાં આગળ આવે છે. પાર્વતીજી પૂછે છે કોઈ ગૃહ્યમાં ગૃહ્ય જ્ઞાન તમને ખબર છે? કહે છે ના, મને કોઈ ગૃહ્યમાં ગૃહ્ય જ્ઞાન ખબર નથી. આ વાત જેવી કીધી એવી દેવી તો ત્યાં આગળ તપવા માંડી. નારદ તમારો દીકરા જેવો છે, કદા પણ ખોટું બોલે નહીં. ભગવાન મહાદેવજીને ખબર પડી ગઈ કે મારા ઘરની અંદર કોક આજે આવીને ગયું છે. ભગવાન મહાદેવજીને ખબર પડી કે મારા ઘરે આજે કોઈ આવીને ગયું છે. કહે છે કોઈ આવ્યું હતું. દેવી ક્રોધાયમાં નતા, સામે જવાબ આપ્યો નહીં. એટલે સમજી લેવાનું કે તમે ઘરની અંદર જાઓ, તમારી ઘરવાળી ગુસ્સે હશે, તમે કોઈ પણ પ્રશ્ન પૂછશો, સામે એનો આન્સર કોઈ દિવસ આવવાનો નથી. આ તમારા ઘરમાં નહીં, દેવોના ઘરમાં પણ જવાબ આવતો. તમારું નહીં, આ ભગવાનના તા પણ આવો. ભગવાન સમજી ગયા કે કઈક આજે દાળમાં કાળું છે, કઈક ખોટું થયું છે. ભગવાન પૂછે છે નારદ આવ્યો તો? કહે આ નારદ તો મારો દીકરો છે, મારા ઘરે ના આવે તો કોના ઘરે જાય? તો કહે છે હા, એને હોળી ચાપીને ગયો છે. આ હોળી ચાપીને કહે છે ચાલો દેવી ગૃહ્યમાં ગૃહ્ય જ્ઞાન છે હું તમને કઈ સંભળાવજીની કથા છે, કૃષ્ણનો વર્ણન છે હું તમને કઈ સંભળાવું છું. પણ એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યાં સુધી હું બોલતો હોઉં ત્યાં સુધી તમારે સાંભળવાનું છે. સામે તમારે મને હું કરતો જવાબ આપતું રહેવાનું.
नमस्कार दर्शक मित्रों, अथश्री जन्म पत्रिका एवं वेदशास्त्र ज्योतिष ग्रुप द्वारा भाग्यलक्ष्मी विवाह कार्ड की रचना की हुई है। यह भाग्यलक्ष्मी विवाह कार्ड जिनके मैरिज के लिए कोई भी प्रॉब्लम है तो वो सभी लोग ये भाग्यलक्ष्मी विवाह कार्ड परचेस कर सकते हैं। जिनकी कुंडली के अंदर मंगल का दोष है, एक